खूब सरस अमारे आज मारे सोनारो सूरज उग्यो वांगणा संतोथी पावन थाय। આજનો પ્રસંગ અમારા રમણ કાકા અને રાધાબાના એવું કહેવાય છે કે લગ્નની તારીખ એ તો શું ભાવ બોલતો પણ એમ કઈ એવી છે। અને આટલા વર્ષે તમે વિચાર કરો કે લગ્નની તારીખ રમજી ઉજવવી એટલે હોય 2-5 વર્ષ સુધી ઉજવે બધા, પછી આ 45 વર્ષ થયા અને 45 વર્ષે પછી એમણે આજે લગ્નની તારીખ ઉજવી। અને એમની ભણીબા માનસીબાની પણ જન્મદિવસ નિમિત્તનો આ કાર્યક્રમ સોનામાં સુગંધ ભરે। એક તો નાના નાની લગ્નની તારીખ અને ભણીબાના બર્થડે ની તારીખ મેચ થયું। બહુ ઓછા લોકોને આવું મેચ થતું હોય છે, પણ ભાગ્ય હોય અને પાછું મેચ થઈ જાય અને સંત મળે એટલે મેચ થઈ જ જાય। કોઈ પણ સંતના સાનિધ્યમાં તમે જાઓ એટલે અનમેચ હોય તો એ મેચિંગ થઈ જાય ને થઈ જાય। જગત કૂટાય છે એ તો મેચ નહીં થતી, એની પાછળનું કારણ છે કે એમને કોઈ સંતનું સાનિધ્ય મળતું નથી। અને સંતનું સાનિધ્ય મળી જાય ને સાહેબ તો મોતનું મેચ થઈ જાય। નકરું જન્મ તારીખનું મેચ થાય એવું નહીં, મોતનું મેચિંગ થઈ જાય રમેશ મહારાજ, પણ સંત મળે તો ખરેખર સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ થાય। મનની મૂંઝવણ મટતી જાય ત્યાં તો આનંદ થાય। સંત એવું કહેવાય છે કે હાલતું ચાલતું એક પ્રયાગ છે। પ્રયાગની અંદર જવાથી એક ફળની પ્રાપ્તિ, 4 ફળની પ્રાપ્તિ થાય। આયુષ, વિદ્યા, યશ અને બળ, 4 વસ્તુ પ્રદાન કરે છે સંત મહાપુરુષો। અને જીવનની અંદર જ્યાં સુધી સંત ના મળે ત્યાં સુધી જીવન પોતે કેવી રીતે જીવવું એની પણ આપણને હોજ પડતી નથી। જન્મી જીવીને અંતે મરી જાઓ આવું તો ઇતર પ્રાણીઓ પણ કરે જ છે, પણ જીવનનો જે ધ્યેય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ જગતની અંદર આવવાનું મારું પ્રયોજન શું છે? બધાયના જેવો મને ના બનાવ્યો, ઇતર પશુ જેવો મને ના બનાવ્યો, મનુષ્ય જેવો બનાવ્યો, પરમાત્માએ આવી કરુણા મારી ઉપર કેમ કરીએ છીએ? આવો ભીતરની અંદર જેને વિચાર આવે એને સંત મળવાની ઝંખના થાય। જ્યાં સુધી આવો વિચાર ના આવે ત્યાં સુધી સંતને મળવાની ઝંખના થતી નથી। સ્વામી વિવેકાનંદને આવી ઝંખના થઈ કે પરમાત્મા કેવો હશે, ક્યાં હશે? વેદોની અંદર, ગીતાની અંદર, શાસ્ત્રોની અંદર લખ્યું છે કે પરમાત્મા કણે કણની અંદર ને અણુ અણુની અંદર રહેલો છે। બધે રહેલો છે તો મને કેમ નથી દેખાતો? ઘણા સંતોને મળ્યા પણ એમના મનના સંશયનું સમાધાન જો થવું જોઈએ ના થયું। અને
कीड़ी चोखो ले चली बीच में मिल गई दाल कीड़ी बिचारी क्या करे चोखो ले के दाल अहिया केक मूकवामां आवी छे बर्थडे नो कार्यक्रम छे अने केक कापी આપણે માનસીબાનો બર્થડે પણ ઉજવીશું સદગુરુ મહારાજની જય હો बापा ने विनंती करिए कि रमण काका एमने तथा मानसी बहन ने आशीर्वाद आपसे अरे हमारा रमण काका बर्थडे ની કેક કાપી અને એમના જન્મદિવસની ઉજવણી કરશે સદગુરુ મહારાજ આવો પ્રેમ જગત આખું જંખે છે પણ મળતો નથી બધાને પ્રેમથી રહેવું છે પ્રેમથી જીવવું છે પણ એ પ્રેમથી રહેવાની અને પ્રેમથી જીવવાની રીત આપણને કોણ શીખવાડે જેને જેને આવું સંતનું સાનિધ્ય મળ્યું છે એમના જીવનની અંદર મોજ છે બાકી ઘણાપા તો છે ને સહેજ તો આવો અહીંયા વધારે મહાપુરુષોની અમૃતવાણીનું રસપાન કરવા જ્યારે એકત્રિત થયા હોય ત્યારે ખોંદરોટીથી પધારેલા પરમ પૂજ્ય એવા શ્રી